નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. ગુજરાત બોર્ડ દ્વારા બ્લુ પ્રિન્ટ બહાર પડી ગઈ છે. હવે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે, આ પેપર સ્ટાઇલ પ્રમાણે જો પ્રોપર પ્રિપેરેશન કરવામાં આવે તો 100% ઓછી મહેનતે વધુ માર્ક મળે. તો આજે આપણે વાત કરવી છે ધોરણ 12 સાયન્સ બાયોલોજી સબ્જેક્ટ ગુજરાતી માધ્યમ કે ભાઈ ગુજરાત બોર્ડ દ્વારા જે પેપર સ્ટાઇલ આપી છે, જે બ્લુ પ્રિન્ટ આપી છે, એ પ્રમાણે કેવી પ્રિપરેશન કરીએ તો 90+ માર્ક કે પછી 70+ માર્ક કે અથવા તો પાસ થવું છે. ચલો વાત કરીએ. તો ગુજરાત બોર્ડ દ્વારા તમને આપી છે આ બ્લુ પ્રિન્ટ, જેમાંથી બાયોલોજીની અંદર ટોટલ તમારી પાસે 13 ચેપ્ટર છે. કેટલા? 13. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગ પ્રજનન, માનવ પ્રજનન, પ્રાજનિક સ્વાસ્થ્ય, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. ટોટલ કેટલા ચેપ્ટર છે? 13. હવે આપણે સમજીએ કે પહેલું ચેપ્ટર છે, હા સર, એના ટોટલ MCQ કેટલા પૂછાય? 5. બીજું ચેપ્ટર છે માનવ પ્રજનન, એમાં MCQ કેટલા પૂછાય? 2. એટલે આ લાઈન જે છે એ MCQની છે. તો 5, 2, 5, 3, 4, 5, 2, 4, 4, 5, 4, 4, 3 બધાનો સરવાળો કરો, 50 માર્કના MCQ પૂછાય. કેટલા માર્કના પૂછાય? 50. હવે ડિટેલ સમજીએ કે આ જે પહેલું ચેપ્ટર જે છે, હા, એમાં તમે જોશો જનરલ વિકલ્પ સાથે તમને લખ્યું હોય કે ટોટલ 9 આપ્યા છે, 9માંથી 6 લખવાના છે. તો જનરલ વિકલ્પ વિના અહીંયા 4 માર્કનો એક પ્રશ્ન પૂછાશે, અથવા તો તમને એવું કહેવામાં આવે કે ભાઈ 2 માર્કના 2 પ્રશ્ન પૂછાય. જનરલ વિકલ્પ સાથે એટલે અહીંયા ઓપ્શન નથી, જે છે એ છે. એટલે આનો મતલબ શું થાય કે પહેલા ચેપ્ટરમાંથી 5 માર્કના MCQ પૂછાશે, અથવા તો 4 માર્કનો એક પ્રશ્ન પૂછાઈ શકે, અથવા તો 2 માર્કના 2 પ્રશ્ન પૂછાઈ શકે. એ જ રીતે બીજા ચેપ્ટરમાં માનવ પ્રજનન, માત્ર 2 માર્કના MCQ, સાથે સાથે તમે જોશો 7 લખ્યું છે. 7નો મતલબ શું થાય તો કે 4 ને 3 7. એનો મતલબ કે 3 માર્કની એક થિયરી પૂછાય અને 4 માર્કની એક થિયરી પૂછાય, એટલે 4 ને 3 7. અને હજી તમે જોશો અહીંયા આગળ જનરલ વિકલ્પ સાથે 11 આપ્યા છે. તો તમે વિચાર કરો 7માં કેટલા એડ કરીએ તો 11 આવે? તો કે સર 7 ને 4 11. ઓહો, તો આ ચેપ્ટર નંબર 2ની અંદર ફરજિયાત 4 માર્કનો એક પ્રશ્ન પૂછાશે, 3 માર્કનો પ્રશ્ન પૂછાશે, સાથે સાથે MCQ પૂછાશે. આ ચેપ્ટર એવું છે કે જેમાં MCQ ઓછા છે પણ થિયોરી અઢળક થિયરી છે. ઓકે, તો સર આ તો એનાલિસિસ તમને આવડે, અમારે કરવું હોય તો ચિંતા નહીં કરો. આનું પરફેક્ટ એનાલિસિસ જે છે એમાં ક્યારે કરેલું તૈયાર જ છે કે ચેપ્ટર વાઇઝ ટોટલ કેટલા છે? 13. MCQ કેટલા પૂછાય છે? હવે આ ચેપ્ટરમાંથી તમે જોશો એક જ 4 માર્કનું પૂછાય છે. આ અહીંયા 2 માર્ક છે, આ 3 માર્ક છે, આ 4 માર્ક છે. હમણાં જ આપણે એનાલિસિસ કર્યું માનવ પ્રજનન, તો ચેપ્ટર નંબર 2ની અંદર 2 માર્કના MCQ પૂછાય, 2 માર્કનો એકેય પ્રશ્ન પૂછાવાનો નથી, 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે, અને તમે જોશો 4 માર્કના 2 પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. આવું ચેપ્ટર 4 માર્કના 2 પ્રશ્નો પૂછાય? હા સર. તો હવે આ જ રીતે બધું જ ટાઈમ આખું જેટલા ચેપ્ટર છે એ બધા ચેપ્ટરનું કયા ચેપ્ટરમાંથી શું પૂછાય છે આ બધું એનાલિસિસ કર્યું છે. શાંતિથી બેસી આનું એનાલિસિસ કરવાનું છે. આની PDF ક્યાં મળશે હમણાં તમને જણાવું છું. સાહેબ પાસ થવું છે તો જેટલા યલો કલર દેખાય છે, કેટલા દેખાય? યલો કલર. જો પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 5મું, 6ઠું, 8, 9, 10, 11, એટલે કેટલા ચેપ્ટર થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 13માંથી 8 ચેપ્ટર કરો ખાલી. કેટલા ચેપ્ટર? 8. તો પણ અહીંયા તમે જો 1, 3, 5, 6, 8, 9 અને 10 અને 11, તો પણ 36 MCQ તમારા ક્લિયર થઈ જાય. 9 માર્કના 2 માર્કના પ્રશ્નો થઈ જાય. 5 જે છે 9 દુ ને 18, સોરી હો, અને 9 દુ 18 અને 5 માર્ક જે 5 ક્વેશ્ચન જે છે એ તમારા થઈ જશે 3 માર્કના, અને 2 ક્વેશ્ચન જે છે 4 માર્કના. એટલે ટોટલ તમારા 77 માર્ક કવર થઈ જાય છે. આ તો પાસ થવું એમના માટે છે. પણ માની લ્યો જેમને 100 આઉટ ઓફ 100 લાવવા છે, ઓછી મહેનતે પણ હો લાવવા છે, તો આ પ્રોપર બ્લુ પ્રિન્ટ સોલ્વ કરીને ગયા હોય તો ઇઝી પડે. એક એક્ઝામ્પલ આપું. ચેપ્ટર નંબર 9 કયું છે સાહેબ? ચેપ્ટર નંબર 9 તો કે બાયોટેકનોલોજી અને સિદ્ધાંતો અને પ્રક્રિયા. તો આ ચેપ્ટર નંબર 9 જે છે તમને ખબર છે MCQ કેટલા પૂછાય? 4. પણ તમે થિયરીમાં જો 2 માર્કની નથી, 3 માર્કની નથી, એનો મતલબ કે આ ચેપ્ટરમાંથી મોટી મોટી થિયરી છે ને એ પાકી કરો, નાની થિયરીને ઇગ્નોર કરી શકાય. આ જ રીતે તમે ઓછી મહેનતે સચોટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે કામ કરો, 100% રિઝલ્ટ આવશે. આની PDF જોઈએ છે? હા, આની PDF તમને મળી જશે આપણી વેબસાઇટ અથવા તો એપ્લિકેશન બંનેમાં.
તો વેબસાઇટ જે છે fpgonline.live, એપ્લિકેશન છે ફાયર ફિઝિક્સ જ્ઞાનપીઠ. તો આ ફાયર ફિઝિક્સની એપ્લિકેશન અને વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. હવે તમને એમ થશે સર આ તો તમે કેમેસ્ટ્રીની બ્લુ પ્રિન્ટ આપી, ફિઝિક્સની, કેમેસ્ટ્રીની બીજી ક્યાં? બાકીની બધીની બ્લુ પ્રિન્ટ જે છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ત્યાંથી બીજા સબ્જેક્ટ માટેની પણ તમે બ્લુ પ્રિન્ટ જે છે, સ્પાય ટેકનિક જે છે જાણી શકો છો. અહીંયા તમે જોશો મટીરિયલ ડાઉનલોડ કરીને દેખાય છે અહીંયા, મટીરિયલ ડાઉનલોડ. હા, તો આ મટીરિયલ ડાઉનલોડમાંથી તમને બાકીની પીડીએફ જે છે એ તમને મળી જશે, એનાલિસિસ કરી શકશો. આ શું છે? પ્રથમ પરીક્ષા માટે તમને નથી ખબર? પ્રથમ પરીક્ષા માટે આપણે એક પેપર સેટ બહાર પાડ્યો છે. જો અહીંયા હોય તો બતાવું. પ્રથમ પરીક્ષા માટે એક આવો પેપર સેટ બહાર પાડ્યો છે. ફી એની 120 છે, પણ બધા જ ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી છે. ક્યાં મળશે? વેબસાઇટમાં જતા રહ્યો, આના ઉપર ક્લિક કરશો, બધી ડિટેલ મળી જશે. ઓકે. અને વેબસાઇટ ઉપર બીજા અન્ય લાઈવ કોર્સીસ ચાલે છે, એમની પણ ડિટેલ છે. ગુજરાત બોર્ડના ચાલે છે, નીટના ચાલે છે, ફાઉન્ડેશન ચાલે છે, નીટ 11, બધા ઘણા બધા કોર્સીસ છે. તમારે જે જરૂર હોય એ ચેક કરજો. અને 100% તમને જે કહેવાય ને અફોર્ડેબલ ફીની અંદર કોટાથી પણ સારું શિક્ષણ મળે એવા કોર્સીસ તમને આમાં મળી જશે. ઓકે, ચલો. તો માહિતી તમને 100% ગમી હશે. કેવો લાગ્યો લેક્ચર? છે ને મસ્ત મજાનો. બ્લુ પ્રિન્ટ જે છે એ પ્રમાણે કામ કરો, 100% રિઝલ્ટ આવશે. ઘણા બાળકો કહે છે સર બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર આવે, 99.99% આવે. પછી માની લો 0.01% ન પણ આવે, પણ 99.99 મતલબ 100% આવે જ. લાઈક કરવાનું ભૂલતા નહીં, મિત્રોને પણ શેર કરો, સબસ્ક્રાઇબ કરી રાખો. એટલે બોર્ડ રિલેટેડ, ગુજકેટ રિલેટેડ જે પણ નવી અપડેટ આવશે અને નવા MCQ આવશે, આપણી આ બ્યુટીફુલ ચેનલ ફાયર ફિઝિક્સમાં તમને 100% મળી રહેશે. એટલે લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી જ રાખજો. ઠીક છે? ચલો ફરી મળીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લઈએ બાળકો. બાય બાય, સી યુ.